24 હર્ટ્ઝ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરાના યાકુતપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડિક્કીમાંથી ₹5 લાખની ચોરી। યાકુતપુરામાં ધોળા દિવસે એક્ટિવાની ડિક્કી તોડીને રોકડા 5 લાખની ચોરી થઈ હતી। ક્રાઇમ બ્રાન્ચે બુધવારે સવારે 2 શખ્સોની ધરપકડ કરી હતી। યાકુતપુરા દાઉદ શેખ ચોક મુજલિયાની ગલીમાં રહેતો ઝિયાઉદ્દીન સિરાજુદ્દીન સૈયદ તેના બનેવીની પાદરા જાસપુર રોડ પર આવેલી સ્ક્રેપની દુકાનમાં નોકરી કરે છે। સિટી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગઈકાલે સવારે 8:15 હું મારું મોપેડ લઈને નોકરીએ ગયો હતો। સવા 4 કલાકે મારા બનેવીએ મને કહ્યું હતું કે મારે સ્ક્રેપના રૂપિયા સાધના ટોકીઝની ગલીમાં શ્રી ગણેશ નામની આંગડિયા પેઢીમાં આવેલા છે તે રૂપિયા લઈને મારા ઘરે આપી દેજો, જેથી હું મારું મોપેડ લઈને પાદરાથી વડોદરા શ્રી ગણેશ આંગડિયા પેઢીમાં સાંજના 5 કલાકે આવ્યો હતો। મારા બનેવી સાથે વાત કરાવ્યા બાદ આંગડિયા પેઢીવાળાએ મને 8.61 લાખ રૂપિયા રોકડા આપ્યા હતા। તે રૂપિયા પ્લાસ્ટિકની થેલીમાં મૂકીને તે થેલી મોપેડની ડિક્કીમાં મૂકી હતી। ત્યારબાદ અઝાનનો ટાઈમ થતો હોય અને મારે રોઝા ખોલવાના હોવાથી હું મારા બનેવીના ઘરે ગયો ન હતો અને સીધો મારા ઘરે ગયો હતો। અમારા ઘરની ગલી નાની હોય, મોપેડ મારા ઘર સુધી જતું ન હોવાથી મારા ઘરની ગલીની આગળ પાર્ક કર્યું અને રૂપિયા ભરેલી થેલી ડિક્કીમાં જ રાખીને નમાઝ પઢવા ગયો હતો। નમાઝ પઢીને 20 મિનિટ પછી પાછો આવ્યો અને ડિક્કી ખોલી મારા ચશ્મા અને ટોપી મૂકવા જતા રૂપિયાની થેલી ખુલ્લી જણાઈ હતી। તેમાંથી 2.5 લાખના 2 બંડલ ઓછા હતા। આ જગ્યાએ આબિદ બાપુના ઘરે સીસીટીવી ચેક કર્યા હતા। મેં મોપેડ પાર્ક કર્યા પછી 10 મિનિટમાં લાલ કલરના મોપેડ પર 2 છોકરાઓ આવ્યા હતા, જેમાં એકે કાળું ટી-શર્ટ પહેર્યું હતું અને બીજાએ સફેદ ટી-શર્ટ પહેરી હતી। તેઓ મારી મોપેડ પાસે આવી 2.5 લાખના 2 બંડલ કાઢી કમરના ભાગે સંતાડીને ભાગી ગયા હતા। સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે હાથીખાના અનાજ બજાર પાસેથી એક્ટિવા સવાર વસીમ ખાન, યુસુફ ખાન પઠાણ રહે કારેલીબાગ, કાસમ આલા કબ્રસ્તાન પાસે તેમજ હુસેન ઉર્ફે કાલુ અરશદ મિર્ઝા રહે ફતેપુરા ભાંડવાડાની રોકડા ₹4.31 લાખ સાથે ધરપકડ કરી હતી। આ બંને શખ્સોનો ગુનાહિત ઇતિહાસ છે। બાકીના ₹70,000 જુગારમાં હારી ગયા હોવાની કેફિયત આપી હતી। પોલીસે બંનેની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરા 24 હર્ટ્ઝ ન્યૂઝ।